હેલો મિત્રો, કેમ છો બધા? મારા ગાર્ડનમાં ફરીથી તમારું સ્વાગત છે. હું ફરીથી પાછી ઉપર ગાર્ડનમાં સાફ સફાઈ માટે અને પ્લાન્ટ્સને પાણી દેવા આવી ગઈ. તમે જોઈ શકો છો મારું ગાર્ડન એકદમ લીલુંછમ અને વિન્ટરમાં પણ સુકાયું નથી, કેમ કે ઠંડીના લીધે પ્લાન્ટ્સ ગરમાઈ જતા હોય. પણ વિન્ટરમાં ખાસ કેર જ કરવાની છે કે આપણે પાણી ચેક કરીને જ આપવાનું છે, જેના લીધે પ્લાન્ટને કોઈ નુકસાન ન થાય. ફર્ટિલાઇઝરમાં પણ ગરમ ફર્ટિલાઇઝર આપવાનું છે. આ પહેલાં પણ મેં તમને કહેલું. ફ્લાવરિંગ પ્લાન્ટમાં આપણે બનાના પીલ્સ, ઓરેન્જ પીલ અને ઓનિયન પીલ અત્યારે આપી શકીએ. વિન્ટર ફ્લાવર્સમાં પણ અત્યારે આપણે મસ્ટર્ડ કેકનું આપણે ફર્ટિલાઇઝર આપી શકીએ. તમે જોઈ શકો છો, હમણાં તો પ્લાન્ટ્સ બહુ ગોઠવવાની ટાઈમ નથી રહેતો, પણ તોય છતાં ધીમે ધીમે કંઈક ને કંઈક નવું કરવાની ટેવ પડી ગઈ, એટલે પાછું કામ તો ચાલુ જ હોય. ધીમે ધીમે પ્લાન્ટ્સ હવે પીળા પડતા જાય છે વિન્ટરના લીધે. ફ્લાવરિંગ પ્લાન્ટમાં અમુકમાં ખૂબ જ સરસ ફ્લાવરિંગ આવ્યું છે, જ્યારે સેવંતી છે, બોગનવેલિયા છે, ઝરબેરા છે, જેની કોઈ ખાસ કેર નથી હોતી, પણ છતાં અમે લાસ્ટ વીક ગોબર ખાત આપેલું હતું, છાણાનો ભૂકો કરી અને નાખેલો હતો. વધારે તો કેમિકલનો ઉપયોગ ઓછો કરી છે, વધારે ઓર્ગેનિક જ પ્લાન્ટમાં નાખવામાં ફાયદો થાય છે. તમે જોઈ શકો છો, આમાં પ્લાન્ટમાં તો બહુ નજીક મેં રાખેલા છે. આ કેક્ટસ છે બધા. બોગનવેલિયા છે એ વિન્ટરમાં સરસ ફ્લાવરિંગ આપે છે, અને પ્લાન્ટને ફૂલ ફ્લાવરિંગ હોય ત્યારે ખૂબ જ સરસ ગાર્ડનમાં કલરફુલ દેખાય છે. તમે જોઈ શકો છો, પાન ઓછા અને ફૂલ વધારે. બોન્સાઈ માટે પણ બેસ્ટ છે. આવી જ રીતના ધીમે ધીમે તમે પણ ગાર્ડનિંગ ચાલુ કરો એવી આશા રાખું છું, અને ઘરને સજાવો અને આપણું માઇન્ડ ફ્રેશ રહે એ માટે આપણે ફ્લાવરિંગને પ્લાન્ટ વાવશું તો વધારે સરસ મન ખુશ રહેશે. તમે જોઈ શકો છો કે પ્લાન્ટમાં ઘણા બધા હેંગિંગ પ્લાન્ટ પણ મસ્ત જે આપણો ક્યારેય સાથ નથી છોડતા, ખૂબ જ સરસ લાંબા અને લહેરાતા પવનમાં દેખાતા હોય છે. ક્યારેક આપણને ભગવાન દ્વારા નવી ગિફ્ટ પણ મળી જતી હોય છે, માટીમાં કે ખાતરમાં. ક્યારેક સીડ આવી જાય છે કે કોઈ ચકલીની ચરકમાંથી પણ પ્લાન્ટ ઉગી નીકળતો હોય છે. એમાં પણ સરસ મજાની ફ્લાવરિંગ કે મળી જાય છે. પક્ષીઓનો કલબલાટ હોય અને અહીં બેસવાની ખૂબ જ મજા આવતી હોય. શિયાળામાં જ્યારે કૂણો તડકો હોય ત્યારે આપણે અમુક પ્લાન્ટને તડકે પણ રાખશું, જેથી કરીને કોઈ પ્લાન્ટને ઓછો તડકો ના પડે. ક્યારેક ટાઈમ ન મળવાથી, પ્લાન્ટને ટાઈમ ન દેવાથી પણ, કેર ન કરવાથી ક્યારેક પ્લાન્ટ ડોર્મેન્સીમાં પણ વયો જતો હોય, પણ પાછો રિકવર થઈ જાય છે, વાંધો નથી આવતો. પણ જ્યારે ઝાઝા પ્લાન્ટ વાવ્યા હોય ત્યારે અમુકમાં દેખાય ત્યાં સુધી તો વાંધો ન આવે, પણ ક્યારેક અમુકમાં ટાઈમ નથી દેવાતો તો પ્લાન્ટમાં પાન પીળા પડતા જાય છે. અને અમુક પ્લાન્ટ તો સદાબહાર હોય છે, જેને કોઈ કેર ના કરવા છતાં પણ એની જાતે જ ઉગી નીકળતા હોય. કોઈ જ કેર ન કરવી એ જ એની કેર હોય છે. કોઈ ફર્ટિલાઇઝર પણ નથી આપવાનો, તો છતાં આવા સરસ ઉગતા હોય.
એટલે બને ત્યાં સુધી પરમનન્ટ પ્લાન્ટ વાવો તો વધારે સારું. વિન્ટરમાં રોઝ ખૂબ જ સારા ખીલી ઉઠતા હોય છે. જો તમે પણ આવી રીતનું ગાર્ડન બનાવવા માંગતા હોય તો આવી રીતના મેડિસિનલ પ્લાન્ટ પણ તમે લગાવી શકો. કોઈ શાકભાજીના, કોઈ હેંગિંગ અને કોઈ ફ્લાવરિંગ પ્લાન્ટ, અલગ અલગ રીતના તમે બધું વાવી શકો છો અને તમારા ઘરને ડેકોરેટ કરી શકો છો. ખાલી જગ્યાનો ઉપયોગ કરી શકો છો. તમે જોઈ શકો છો કે કેવા સરસ આ પ્લાન્ટ છે. અહીંથી દૂર જવાનું મન જ નથી થતું. જો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને નેક્સ્ટ વિડીયોમાં હું તમને બીજી ઘણી બધી ટિપ્સ આપીશ. થેન્ક યુ મિત્રો.